લાવ ત્યારે મારા મનમાં જે કંઈ સંદેહ થયો છે તે હું એમને પૂછું. જે મનુષ્ય વિદ્વાન માણસ મળ્યા છતાં તેને પોતાના સંદેહ વિશે પૂછતો નથી તેને અધમ સમજવો. આ પ્રમાણે વિચાર કરીને તે પ્રશ્ન પૂછવાને અવસર જોવા લાગી. પછી કલ્પના અંત સમયના મેઘના શબ્દ જેવા પોતાના હાસ્યને રોકીને તે રાક્ષસીએ આ પ્રમાણે પૂછ્યું. હે નિષ્પાપ, હે ધીરજવાળા, તમે બંને કોણ છો તે કહો. નિર્મળ ચિત્તવાળા માણસના દર્શન કરવાથી જ તેની સાથે મિત્રતા થાય છે. મંત્રી બોલ્યો, આ કિરાત દેશના રાજા છે અને હું તેમનો મંત્રી છું અને અમે આ રાત્રિચર્યાથી તારા જેવા દુષ્ટનો નાશ કરવા તત્પર થયા છીએ. ઘણું પાછું કરે ને. રાત્રિ દિવસ દુષ્ટને શિક્ષા કરવી એ જ રાજાનો ધર્મ છે. જે માણસ પોતાના ધર્મનો ત્યાગ કરે છે તે માણસ વિનાશરૂપી અગ્નિના કાષ્ઠરૂપ બને છે. રાક્ષસી બોલી, હે રાજન, તમારો કારભારી દુષ્ટ છે. જેનો કારભારી દુષ્ટ હોય તે રાજા ન કહેવાય. સારો રાજા હોય તેને જ સારો કારભારી હોય છે અને સારો કારભારી હોય સારો કારભારી જેને હોય તે જ રાજા છે. સારા કારભારીએ પોતાના રાજાને વિવેકમાં જોડવો. એ વિવેકથી શ્રેષ્ઠપણાને પમાય છે અને જેવો રાજા તેવી પ્રજા હોય છે. સમસ્ત ગુણના સમૂહમાં અધ્યાત્મ જ્ઞાન એ જ ઉત્તમ ગુણ છે અને જેનામાં એવા ગુણ હોય તે જ રાજા ગણાય છે. એવા ગુણની સાથે જેનામાં વિચારના રહસ્ય જાણવાના ગુણ હોય તે જ કારભારી ગણાય. આત્મવિદ્યાથી પ્રભુપણું તથા સમદ્રષ્ટિપણું મળે છે. આત્મવિદ્યાથી પ્રભુપણું તથા સમદ્રષ્ટિપણું મળે છે. માટે જેને આત્મવિદ્યાનું જ્ઞાન નથી તે કારભારી પણ ન ગણાય તેમ રાજા પણ ન ગણાય. જો તમને બંનેને આત્મવિદ્યાનું જ્ઞાન હોય તો તમારું કલ્યાણ છે, પણ જો તેમ ન હોય તો તમે તો પ્રજાને અનર્થ કરનાર છો. સમદ્રષ્ટિપણું. આત્મવિદ્યાથી પ્રભુપણું તથા સમદ્રષ્ટિપણું મળે છે. માટે જેને આત્મવિદ્યાનું જ્ઞાન નથી તે કારભારી પણ ન ગણાય તેમ રાજા પણ ન ગણાય. જો તમને બંનેને આત્મવિદ્યાનું જ્ઞાન હોય તો તમારું કલ્યાણ છે, પણ જો તેમ ન હોય તો તમે તો પ્રજાને અનર્થ કરનાર છો. માટે હું તમારું ભક્ષણ કરીશ. હું તમને બંનેને કેટલાક પ્રશ્ન પૂછું છું. તેનો તમે મને બુદ્ધિથી વિચાર કરીને ઉત્તર આપશો તો જેમ મા બાપની બાળક ઉપર પ્રીતિ થાય તેમ તમે મારા પ્રીતિપાત્ર થશો. હે રાજા, તમે કે તમારો મંત્રી મારા આ પ્રશ્નોનો ઉત્તર આપો. મને એ ઉત્તર સાંભળવાની અત્યંત ઈચ્છા છે. તમે તે ઈચ્છા પૂરી કરો. આ લોકમાં એવો કોણ પુરુષ છે કે તે કહેલા પદાર્થને ન આપીને ક્ષયકારી દોષને પામે? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો રાક્ષસી વર્ણન નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. કર્કટી રાક્ષસીએ રાજાને તથા મંત્રીને પૂછેલા 72 પ્રશ્નો. આ 79મા સર્ગમાં જે માણસને આત્મજ્ઞાન નથી તેવા માણસને વજ્ર સમાન લાગે તેવા અને જ્ઞાનવાનને મનોહર લાગે તેવા 72 પ્રશ્નો કર્કટી રાક્ષસીએ રાજાને પૂછ્યા. વસિષ્ઠ બોલ્યા, હે રામ, રાક્ષસીએ એ પ્રમાણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું, પૂછો. એટલે તે રાક્ષસીએ પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો. હું તમને તે પ્રશ્નો કહું છું તે તમે સાંભળો. રાક્ષસી બોલી, 1. સમુદ્રમાં જેવી રીતે લાખો બુદબુદ થાય છે અને લય પામે છે તેવી રીતે જેની અંદર લાખો બ્રહ્માંડનો લય થાય છે તેવો અનેક સંખ્યાવાળો કયો એક અણુ છે? 2. કઈ એક વસ્તુમાં આકાશ તથા અનાકાશ એ બંને છે? 3. કિંચિત છે તે ન કિંચિત કેમ થાય? કાંઈ પણ નથી અને કાંઈક છે એવી કઈ વસ્તુ છે? 4. ત્વમ પદમાં અહમ પદ કેમ આવે? 5. અહમ પદમાં ત્વમ પદ કેમ આવે? 6. ચાલતા છતાં કોણ ચાલતો નથી? 7. સ્થિર ઊભો રહેતો નથી તે છતાં કોણ સ્થિર ઊભો રહે છે? 8. ચૈતન્ય તથા જડ એ બંને વિરુદ્ધ કર્મ કયા એક પદાર્થમાં છે?
અ ચૈતન્ય છતાં પાષાણ જેવો ઘનરૂપ કયો પદાર્થ છે? 9. ચૈતન્યરૂપી આકાશમાં વિચિત્રતા કરનાર કોણ છે? 10. અગ્નિપણાનો ત્યાગ ન કરે અને દાહ ન કરે એવો કયો અગ્નિ છે? 11. હે રાજન, અગ્નિ ન હોય તેમાંથી અગ્નિ કેમ ઉત્પન્ન થાય? 12. ચંદ્ર, સૂર્ય, અગ્નિ અને તારા વિના અવિનાશી પ્રકાશ કોનો છે? 13. એવી કઈ વસ્તુ છે કે જે નેત્રથી ન દેખાય અને સર્વ પ્રકાશને ઉત્પન્ન કરે? 14. એવો કયો ઉત્તમ પ્રકાશ છે કે જે લતા, ગુલ્મ, અંકુર, જાત્યંત તથા નેત્ર ન હોય તેવા બીજાનો પણ પ્રકાશ કરે છે? 15. આકાશ વગેરે પંચમહાભૂતોને ઉત્પન્ન કરનાર કોણ છે? 16. સત્તાને સત્તા આપનાર કોણ છે? 17. એવો કયો ભંડાર છે કે જેમાં જગતરૂપી રત્ન છે? 18. એવો કયો મણિ છે કે જેમાં જગતરૂપી કોષ રહેલો છે? 19. એવો કયો અણુ છે કે જે અંધકારનો પ્રકાશ કરે છે? 20. છે અને નથી એવો કયો અણુ છે? 21. દૂર છતાં દૂર નથી એવો કયો અણુ છે? 22. એવું શું છે કે જે અણુ છતાં પર્વતરૂપ છે? 23. એક નિમેષનો કાળ એક કલ્પનો કેમ ગણાય? 24. એક કલ્પ નિમેષ કેમ ગણાય? 25. પ્રત્યક્ષ છતાં અસતરૂપ એવું શું છે? 26. ચેતન છતાં અચેતન છે એવું શું છે? 27. વાયુ છતાં વાયુરૂપ નથી એવું શું છે? 28. એવું શું છે કે જે શબ્દ છતાં શબ્દરૂપ નથી? 29. એવું શું છે કે જે સર્વરૂપ છતાં કાંઈ નથી? 30. જેને વિશે અહમતા છતાં અહમતા નથી એવું શું છે? 31. ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી મળે એવી કઈ વસ્તુ છે? 32. પ્રાપ્ત થાય તે છતાં કાંઈ પ્રાપ્ત થતું નથી એવું શું છે? જે સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી તે શું છે? 33. સ્વસ્થપણે જીવતા છતાં કોણે પોતાના આત્માનો નાશ કર્યો છે? 34. એવો કયો અણુ છે કે જે પોતાને વિશે મેરુ પર્વતને ઉત્પન્ન કરે છે? કોણ ત્રિભુવનને તૃણરૂપ કરે છે? 35. કયા અણુએ સેંકડો યોજનો પૂર્ણ કર્યા છે? 36. અણુ છતાં કોણ સેંકડો યોજનોમાં માતો નથી? 37. દ્રષ્ટિ માત્રે કરી કોણ જગતરૂપી બાળકને નચાવે છે? 38. એવો કયો અણુ છે કે જેના ઉદરમાં પર્વતોના સમૂહો રહેલા છે? 39. એવો કયો અણુ છે કે જે પોતાના અણુપણાનો ત્યાગ કર્યા વિના પણ મેરુ પર્વતના કરતાં પણ સ્થૂળ આકૃતિવાળો હોય? 40. એવો કયો અણુ છે કે જે મોવાળાના અગ્રના 100મા ભાગનો હોય તો પણ પર્વતથી પણ ઊંચો હોય? 41. એવો કયો અણુ છે કે જે પ્રકાશ તથા અંધકાર એ બંનેને પ્રકટ કરનાર દીવારૂપે હોય? 42. એવો કયો અણુ છે કે જેની અંદર સર્વ અનુભવરૂપી અણુ રહેલા છે? 43. એવો કયો અણુ છે કે જે પોતે સ્વાદ રહિત છતાં બીજાને સ્વાદિષ્ટ લાગે છે? 44. એવો કયો અણુ છે કે જે સર્વનો ત્યાગ કરવા છતાં સર્વનો આશ્રય કરે છે? 45. એવો કયો અણુ છે કે જે પોતાને ઢાંકવાને સમર્થ ન હોવા છતાં આખા જગતને ઢાંકે છે? 46. એવો કયો અણુ છે કે જેની સત્તા વડે લય કરીને નાશ પામેલા જગતની પાછી ઉત્પત્તિ થાય છે? 47. એવો કયો અણુ છે કે જે અવયવ રહિત છે તો પણ હજારો હાથ અને નેત્રવાળો છે? 48. એવો કયો નિમેષ છે જેમાં કરોડો કલ્પ રહેલા છે? 49. એવો કયો અણુ છે કે જેમાં બીજમાં વૃક્ષ રહે તેવી રીતે અનંત જગત રહેલા છે? 50. એવું શું છે કે જેમાં બીજ વગેરે ઉત્પન્ન નથી થયા તો પણ સ્ફુટ દેખાય છે? 51. એવો કયો નિમેષ છે કે જેની અંદર બીજની અંદર રહેલા વૃક્ષની પેઠે કલ્પ તથા પ્રલય રહેલા છે? 52. એવો કોણ છે કે જે કાર્યનું પ્રયોજન તથા કાર્યના કર્તાપણાનો આશ્રય કર્યા વિના કાર્ય કરે છે? 53.
એવો કયો દ્રષ્ટા છે કે જે પોતાને નેત્ર નથી તે છતાં ભોગ્ય પદાર્થની સિદ્ધિ માટે પોતાના આત્માને દ્રશ્યપણાને પમાડે છે તથા બહારની દ્રષ્ટિથી દ્રશ્ય પદાર્થ જોવા છતાં પોતાના આત્માને જુએ છે? 54. જેમાં સઘળું દ્રશ્ય ગલિત છે એવા આત્માને દ્રશ્યના અભાવ માટે જોનાર કોણ આગળ દેખાતા દ્રશ્યને દેખતો નથી? 55. ચક્ષુ દ્રશ્ય પદાર્થનો પ્રકાશ કરે તેની પેઠે આત્મા દર્શન અને દ્રશ્ય એ ત્રણેયને અપરોક્ષપણાથી કોણ પ્રકાશ કરે છે? 56. સુવર્ણથી કડા વગેરે પ્રકટ થાય છે તેમ કોની વિક્ષેપ શક્તિથી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રણ પ્રકટ થાય છે? 57. જેમ જળથી તરંગ જુદા નથી તેમ કયા પદાર્થથી કોઈ પણ પદાર્થ જુદો નથી? 58. જેવી રીતે જળમાં મોજા જુદા જણાય છે તેવી રીતે કોની ઈચ્છાથી જગતમાં જુદાપણું જણાય છે? 59. એવો કયો પદાર્થ છે કે જે દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત સત તથા અસત રૂપે હોય? 60. જેમ જળથી દ્રવપણું જુદું નથી તેમ કયા પદાર્થથી દ્વૈતપણું પણ જુદું નથી? 61. બીજ વૃક્ષને ધારણ કરે છે તેની પેઠે કોણ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રણને તથા સત અસત રૂપ ત્રણ જગતને ઉદ્ભૂત અવસ્થામાં તથા તિરોહિત અવસ્થામાં પોતાને વિશે રાખીને નિરંતર રહે છે? 62. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ભ્રમરૂપી મોટું જગત કોને વિશે રહેલું છે? 63. બીજમાં વૃક્ષ રહે તેવી રીતે કોની અંદર જગત રહેલું છે? 64. બીજ ઝાડપણાથી ઉદય પામે છે તથા ઝાડ બીજપણાથી ઉદય પામે છે તેવી રીતે પોતાના રૂપનો ત્યાગ કર્યા વિના કોણ ઉદય વિના પણ ઉદય થાય છે? 65. હે રાજન, એવું શું છે કે જેની અપેક્ષાથી કમળ તંતુ પણ મેરુના જેવો દ્રઢ હોય? 66. એવો કયો દ્રઢ તંતુ છે કે જેની અંદર કરોડો મેરુ તથા મંદર પર્વતો રહેલા છે? 67. આ અનેક ચેતનોથી ભરેલું જગત કોનાથી વ્યાપી રહેલું છે? 68. તમે કોના આધારથી જગતમાં વ્યવહાર કરો છો? 69. કોના આધારથી તમે જેનો વધ કરવો જોઈએ તેનો વધ કરો છો? 70. કોના આધારથી તમે જગતનું પાલન કરો છો? 71. એવું શું છે કે જેના દર્શનથી તમારો અભાવ છે? 72. એવું શું છે કે જેના દર્શનથી તમે સદા તદ્રુપ જ થાઓ છો? એટલા પ્રશ્નોને શાંતિ થવા માટે તમે ઉત્તર આપો. આત્માકાર વૃત્તિને આવરણ રૂપે રહેલા મારા આ સંશયને તમે દૂર કરો. જે માણસની પાસેથી આત્માકાર વૃત્તિને આવરણ રૂપે રહેલા મારા આ સંશયને તમે દૂર કરો. જે માણસની પાસેથી મૂળ સહિત સંશય નથી મળતો તે માણસ પંડિતની ગણતરીમાં આવતો નથી. જો મારા આ સંશયને તમે મટાડશો નહીં તો તમે તરત રાક્ષસના જઠરરૂપી અગ્નિના કાષ્ઠરૂપ થઈ પડશો અને તમારા બંનેનો નાશ કર્યા પછી હું તમારા આખા દેશને ગળી જઈશ. જો તમે પ્રશ્નનો ઉત્તર આપશો તો તમે સારા રાજા થશો એમ હું માનીશ, અને તમે ઉત્તર નહીં આપો તો મૂર્ખપણાથી ક્ષય પામશો. એ પ્રમાણે વિપુલ અને ગંભીર મેઘનાદના જેવી વાણી બોલનાર તે રાક્ષસી એટલું કહી ચૂપ રહી. બહારથી તે ભયંકર આકૃતિવાળી હતી તો પણ તે અંતઃકરણથી શુદ્ધ શરદ ઋતુના નિર્મળ વાદળા જેવી શાંત હતી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો રાક્ષસી પ્રશ્ન નામનો સર્ગ 79મો સમાપ્ત. સર્ગ 80મો. મંત્રીએ પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ 80મા સર્ગમાં મંત્રીએ સૂક્ષ્મ વ્યુત્પત્તિથી રાક્ષસીના પ્રશ્નનો ક્રમથી એક પછી એકનો ઉત્તર આપવાથી તથા વ્યુત્ક્રમથી એક પછી એકનો ઉત્તર ન દેતા વચમાં છૂટક છૂટક ઉત્તર આપવાથી યથાયોગ્ય ઉત્તર આપ્યો એ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે મહાઅરણ્ય વિશે મહારાત્રિમાં મહારાક્ષસીએ મહાપ્રશ્ન પૂછ્યા
ત્યારે રાજાના મહામંત્રીએ નીચે પ્રમાણે ઉત્તર દીધો. મંત્રી બોલ્યો, હે મેઘની કાંતિ જેવી રાક્ષસી, જે પ્રમાણે કેસરી સિંહ મદોન્મત્ત હાથીનું ભેદન કરે છે, તે પ્રમાણે હું તારા પ્રશ્નનું ભેદન કરું છું, તે તું સાંભળ. હે કમલાક્ષી, પ્રશ્ન જાણનારને યોગ્ય એવા વચનની આ યુક્તિથી તે ઉપરના સઘળા પ્રશ્નોમાં કેવળ પરમાત્મા જ કહેલા છે. હે કમલાક્ષી, પ્રશ્ન જાણનારને યોગ્ય એવા વચનની આ યુક્તિથી તે ઉપરના સઘળા પ્રશ્નોમાં કેવળ પરમાત્મા જ કહેલા છે. કહેલા છે. 72 પ્રશ્નનો ઉત્તર કેવળ પરમાત્મા જ કહેલા છે. કૌંસમાં તો પણ બધા પ્રશ્ન તેમાં ઘટાવીને ઉત્તર આપું છું, તે તું સાંભળ. 1. પ્રથમના પ્રશ્નથી નીચે ટાંચ છે. આ સર્ગમાં દરેક ઠેકાણે પહેલો ઉત્તરના આરંભનો અંક ઉત્તરના ક્રમનો છે અને બીજો ઉત્તરના છેવટનો અંક રાક્ષસીના પ્રશ્નના ક્રમનો 79માં સર્ગ પ્રમાણે છે. પ્રથમના પ્રશ્નથી ઘણા ખરા પ્રશ્નમાં અણુ શબ્દ આવેલો છે. તેનો અભિપ્રાય એવો છે કે જેનું કોઈથી વર્ણન થતું નથી, જે અગમ્ય છે તથા 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જણાતો નથી. તે ચૈતન્યરૂપી અણુ આકાશથી પણ સૂક્ષ્મ છે. બીજમાં જેવી રીતે ઝાડની સત્તા રહેલી છે તથા એક બીજમાં જેમ હજારો ઝાડ રહેલા છે, તેમ તે પરમ ચૈતન્યરૂપી અણુમાં હજારો સત તથા અસત બ્રહ્માંડ રહેલા છે. નીચે ટાંચ છે. આ પહેલા ઉત્તરમાં 49માં પ્રશ્નનો ઉત્તર આવી જાય છે તથા 81માં સર્ગની 22મી કલમમાં પણ તેનો ઉત્તર છે. 2. સર્વ વસ્તુની સત્તા અનુભવની સત્તાને અધીન છે, માટે તે મુખ્ય સત્તાને બીજાને અધીનપણું માનવાથી અનવસ્થા થાય, માટે સ્વતઃ સિદ્ધ અનુભવ સત્તાથી જ સર્વ ભાવને સત્તા મળે છે. 3. પરમાત્મા આકારથી શૂન્ય છે, માટે તે આકાશરૂપ છે અને આકાશ જળ છે તથા પરમાત્મા ચૈતન્યરૂપ છે, માટે જળ અનાત્મા નથી, ચૈતન્ય પરમાત્મા છે. 4. આત્મભાવ થાય ત્યારે કિંચિત પણ ન કિંચિત થાય, એટલે કે બ્રહ્મ કે જે સર્વાત્મા છે તથા પોતાની મેળે જ પોતાનો પ્રકાશ કરે છે, તે બ્રહ્મ જ્યારે જગતને પોતાને વિશે લય કરે છે ત્યારે પ્રથમ કિંચિત રૂપે રહેલું જગત ન કિંચિત થાય છે. પરમાત્મા અતિન્દ્રિય કૌંસમાં ઇન્દ્રિયોથી ન જણાય એવા છે. પરમાત્મા અતિન્દ્રિય છે, માટે તે કાંઈ નથી અને તે જ પરમાત્મા અનંત અણુરૂપ છે, માટે કંઈક છે. 5. પહેલા પ્રશ્નમાં એક અણુને અનેક સંખ્યાપણું કહેલું છે, પણ તે ચૈતન્યરૂપી અણુને અનેકતા દેખાવ માત્ર છે, વસ્તુતાથી અનેકતા નથી. સુવર્ણમાંથી જેવી રીતે કડા વગેરે જુદા જુદા ઘરેણાં થાય છે, તેવી રીતે ચૈતન્યરૂપી અણુમાંથી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપી વિચિત્ર જગતનો વિસ્તાર થયો છે. નીચે ટાંચ છે. 81માં સર્ગની 27મી કલમમાં 56ના પ્રશ્નનો ઉત્તર બીજી વાર છે. પરમાત્મા અતિન્દ્રિય છે, માટે તે કંઈ નથી અને તે જ પરમાત્મા અનંત અણુરૂપ છે, માટે કંઈક છે. 19માં પ્રશ્નમાં તથા બીજા પણ પ્રશ્નમાં પણ વારંવાર અણુ શબ્દ છે. તેનો સારાંશ એવો છે કે ચૈતન્યરૂપી અણુ પરમ આકાશરૂપી છે તથા તે સૂક્ષ્મ છે, માટે જાણવામાં આવે તેમ નથી અને તે સર્વાત્મક છે, તો પણ મન તથા ઇન્દ્રિયો તેને પહોંચતા નથી. 7. 20મા પ્રશ્નમાં છે અને નથી એવો કયો અણુ છે એમ કહેલું છે, તેમાં નથી એમ બોલવું તે અયોગ્ય છે, કારણ કે ચૈતન્યરૂપી અણુ સર્વાત્મક છે, માટે તેને શૂન્યપણું ઘટતું નથી. કારણ કે છે અને નથી એવી રીતે બોલનાર તથા માનનાર જે પુરુષ છે
તે આત્મારૂપ જ છે. વળી કોઈ પણ યુક્તિથી સત પદાર્થને અસતપણું ઘટતું નથી. કદાપી એમાં શંકા થાય કે જ્યારે તે છે ત્યારે દ્રશ્ય કેમ નથી, તો કહેવાનું કે કપૂર ગુપ્ત રાખ્યું હોય તો પણ તે પોતાની સુગંધીથી સર્વ ઠેકાણે જણાય છે. તેવી રીતે તે ચૈતન્યરૂપી અણુ સર્વાત્મક છે, તેથી સર્વ ઠેકાણે ગુપ્ત રહી સ્વયં સત્તાથી ભાસ માત્ર રૂપે જણાય છે. 8. ચૈતન્યરૂપી અણુ મન ઇન્દ્રિયોની વૃત્તિ વડે અનેક પ્રકારે ભાસે છે, તેથી તે સર્વરૂપ છે અને મન ઇન્દ્રિયો વગેરેથી તેનું રૂપ જણાતું નથી, માટે તે કાંઈ નથી. અને તે જ ચૈતન્યરૂપી અણુ એક તથા અનેક છે. પહેલા પ્રશ્નમાં અનેક સંખ્યાવાળું એક કયું છે એમ પૂછેલું છે, તેનો ઉત્તર આમાં આવી જાય છે. 9. ચૈતન્યરૂપી અણુની અંદર જગત રહેલું છે. 10. ચૈતન્યરૂપી અણુ જગતરૂપી રત્નને ધારણ કરે છે. 11. આ ત્રણ જગતનો સમૂહ ચૈતન્યરૂપી મોટા સમુદ્રમાં રહેલો છે. તે ચૈતન્યરૂપ છે અને તેનાથી જુદો નથી. પણ જેમ જળમાં દ્રવપણાથી ઘૂમરી પડે છે તે જુદી દેખાય છે, તેમ ચિત્તના વિકલ્પથી જુદાપણું જણાય છે. 12. ચૈતન્યરૂપી અણુ મન ઇન્દ્રિયોથી અતીત છે, માટે તે શૂન્ય છે અને તે પોતાના સંવેદનથી જણાય છે, માટે તે આકાશરૂપી હોવા છતાં અશૂન્ય છે. 13. અદ્વૈતપણાથી ત્વમ પદમાં અહમ પદનો સમાવેશ થાય છે તથા અહમ પદમાં ત્વમ પદનો સમાવેશ થાય છે. એ પ્રમાણે ત્વમ પદમાં અહમ પદપણું તથા અહમ પદમાં ત્વમ પદપણું થવું એ પણ વ્યવહાર દ્રષ્ટિથી છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી આત્માને વિશે સર્વની એકતા છે, તેથી તેમાં ત્વમપણું પણ નથી, તેમ અહમપણું પણ નથી. 14. ચૈતન્યરૂપી અણુ હજારો યોજન ચાલે છે, આકાશની પેઠે હજારો યોજનમાં વ્યાપી રહેલ છે, તો પણ તે અણુ ગમનનો કરતા નથી. કલ્પનાએ કરીને તે યોજન સમૂહ એ અણુની અંદર જ રહ્યો છે. 15. ચૈતન્યરૂપી પુરુષ સર્વ ઠેકાણે જાય છે, કૌંસમાં સ્થિર નથી, તો પણ જતો નથી, કૌંસમાં સ્થિર ઊભો રહે છે. દેશ અને કાળમાં ચૈતન્ય પુરુષ પોતાની સત્તાથી આકાશરૂપી કોષમાં રહેલ છે, તેથી તે પ્રાપ્ત થાય તો પણ પ્રાપ્ત થતો નથી. ગમ્ય વસ્તુ, જવાને યોગ્ય વસ્તુ. ગમ્ય વસ્તુ જેના શરીરમાં રહેલ છે તે પોતે બીજે ક્યાં જાય? માતાએ પોતાના પુત્રને ખોળામાં તેડ્યો હોય તે પછી પુત્રને શોધવાને બીજે ક્યાં જાય? તેવી રીતે પરમાત્માની સૃષ્ટિ રહે ત્યાં સુધી અક્ષય રહે એવો ગમ્ય મહાદેશ જે પરમાત્માની અંદર રહેલો છે, તે પરમાત્મા કયે પ્રકારે અને ક્યાં જાય? ઘડાને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે છે તો ઘડો જાય છે, પણ આકાશ જતું નથી. ત્યારે ઘટની અપેક્ષાથી ઘટાકાશ ગયું એવી પ્રતીતિ થાય છે, પણ ઘટનું મુખ બંધ કરવાથી ઘટાકાશનું પણ જવું આવવું થતું નથી. તે જ પ્રમાણે આત્મા સર્વ ઠેકાણે જાય છે તથા જતો નથી. 16. આત્માના તદ્રૂપપણાનો અધ્યાસ થવાથી જ્યારે જડરૂપ દેહ ચૈતન્યપણાનો તથા જડપણાનો અંતઃકરણમાં અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ કરનારામાં ચેતનપણું તથા જડપણું એ બંને વિરુદ્ધ ધર્મ રહેલા છે. હે રાક્ષસી, પારમાર્થિક આત્માનું જે સ્વરૂપ છે તે જ ચૈતન્ય ઘન છે. 17. આદિ તથા અંતથી રહિત એવા પરમ આકાશમાં ચૈતન્યરૂપી પરમાત્માએ વિચિત્ર 3 જગતરૂપી ચિત્ર રચેલ છે. 18. આત્માની સત્તાથી જ અગ્નિમાં સત્તા રહી છે અને તે આત્માની સત્તા જ સર્વ ઠેકાણે રહી છે. અગ્નિની પેઠે સર્વ ઠેકાણે તેનો પ્રકાશ છે, પણ તે દાહ કરે તેમ નથી. 19. ચૈતન્યરૂપી આત્માનો આકાર જળહળતા અગ્નિના જેવો છે. ચૈતન્યરૂપી આત્માનો આકાર જળહળતા અગ્નિના જેવો છે અને તે આકાશથી પણ નિર્મળ છે. એ પ્રકાશ જ અગ્નિની ઉત્પત્તિ છે. 20.
આત્માનો પ્રકાશ ચંદ્ર, સૂર્ય તથા અગ્નિનો પણ પ્રકાશ કરનાર છે અને તે મહાકલ્પના જળથી પણ નાશ પામતો નથી. 21. અનુભવરૂપી આત્મા હૃદયરૂપી મંદિરના દીપક રૂપ છે, સર્વ સત્તા આપનાર છે અને અનંત છે. તે પરમ પ્રકાશક કહેવાયો છે અને તે નેત્રથી દેખાય તેમ નથી. તે આત્મા સ્વયં પ્રકાશ છે અને માણસ માત્રને અહમતાનો પ્રકાશ ઊભો હોય. અહમતાનો પ્રકાશ ફરીથી અનુભવરૂપી આત્મા હૃદયરૂપી મંદિરના દીપક રૂપ છે, સર્વ સત્તા આપનાર છે અને અનંત છે. તે પરમ પ્રકાશક કહેવાયો છે અને તે નેત્રથી દેખાય તેમ નથી. તે આત્મા સ્વયં પ્રકાશ છે અને માણસ માત્રને અહમતાનો પ્રકાશ પણ આત્માથી જ થાય છે. કોઈ માણસ અંધારામાં ઊભો હોય તેને તું ક્યાં છે એમ પૂછવાથી તે સ્થળે પ્રકાશ નથી તો પણ અંતરમાં પ્રકાશ હોવાથી હું અહીં છું એમ તે ઉત્તર આપે છે. એ પ્રમાણે પોતાના દેહ ઇન્દ્રિયોના વિષયમાં દ્રશ્ય ચમત્કૃતિ પણ સર્વના અનુભવથી જ સિદ્ધ છે. 22. અનુભવરૂપી આત્માનો જે પ્રકાશ છે તે લતા, ગુલ્મ, અંકુર તથા નેત્ર વિનાના પદાર્થને પોષણ કરનાર છે તથા તેનો સાક્ષી છે. 23. વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતા કાળ, આકાશ, ક્રિયા, સત્તા તથા જગત એ બધું ચિત્ત અણુના સંવેદનને વિશે રહેલ છે તથા તેના સ્વામી, કર્તા તથા ભોગતા પણ તે જ છે. પરમાર્થ દ્રષ્ટિથી વિચાર કરતા તે કર્તા પણ નથી તેમ ભોગતા પણ નથી. 24. અણુપણાનો ત્યાગ ન કરનાર. 23. વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતા કાળ, આકાશ, ક્રિયા, સત્તા તથા જગત એ બધું ચિત્ત અણુના સંવેદનને વિશે રહેલ છે તથા તેના સ્વામી, કર્તા તથા ભોગતા પણ તે જ છે. પરમાર્થ દ્રષ્ટિથી વિચાર કરતા તે કરતા પણ નથી તેમ ભોગતા પણ નથી. લઈ લેવું જ પૂરું કરવું જ ને કે પછી શું કહો છો? લઈ લેવું ચાલો. 24. અણુપણાનો ત્યાગ ન કરનાર તે ચિત્ત અણુ તથા જગતરૂપી રત્નનો સંપુટ ઉત્પન્ન કરે છે. અણુપણાનો ત્યાગ ન કરનાર તે ચિત્ત અણુ તથા જગતરૂપી રત્નનો સંપુટ ઉત્પન્ન કરે છે. ચિત્ત અણુ ભેગું આવે. તો પછી જો અણુપણાનો ત્યાગ ન કરનાર તે ચિત્ત અણુ તથા જગતરૂપી રત્નનો સંપુટ ઉત્પન્ન કરે છે. કઈ ભૂલ થઈ? તથા નહીં ગણવાનું. અચ્છા, તથા. હા, તો બરાબર. અણુપણાનો ત્યાગ ન કરનાર તે ચિત્ત અણુ જગતરૂપી રત્નનો સંપુટ ઉત્પન્ન કરે છે. થેન્ક યુ. ક્લિયર. અમે ઊંઘીએ તો જગાડતા રહેજો. જરાય નહીં, ઊંઘતા ક્યાંથી હોય. એ કેવળ પરમાત્મામાં પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા રૂપી જગત નથી. તે જ પરમાત્મા જ્યારે સર્વ જગતને વિશે સર્વત્ર સ્ફુરે છે ત્યારે એ જગતરૂપી સંપુટમાં પરમાત્મા જ પરમ મણિ છે. 26. ચિત્ત અણુનો દુઃખે કરીને પણ બોધ થતો નથી, માટે તે તમરૂપ છે અને ચૈતન્યરૂપ છે, તેથી પ્રકાશ કરતા પણ છે. 27. ચિત્ત અણુ સંવેદનરૂપ છે, માટે તે છે અને ઇન્દ્રિયો તેને પહોંચતી નથી, માટે તે નથી. 28. ચિત્ત અણુની ઇન્દ્રિયોથી પ્રાપ્તિ થતી નથી, માટે તે દૂર છે તથા ચૈતન્યરૂપ છે, તેથી તે સમીપ પણ છે. 29. ચિત્ત અણુ પોતે અણુરૂપ છે અને તે સર્વના સંવેદનરૂપ છે, માટે અણુ છતાં પર્વતરૂપ છે. જે આ જગત જોવામાં આવે છે તે માત્ર સંવેદનરૂપ છે પણ સત્ય નથી, તેમજ પર્વત વગેરે પણ સત્ય નથી, તેથી સંવેદનને લીધે અણુમાં પણ મેરુપણું ઘટે છે. 30. જે કાળમાં એક નિમેષ પલકારો, જે કાળમાં એક નિમેષનો અનુભવ થાય છે તેને નિમેષ માનવો તથા જેમાં કલ્પનો અનુભવ થાય છે તેને કલ્પ માનવો. અનેક યોજનમાં પથરાયેલું મહાનગર પણ જેમ માણસના મનમાં રહે છે તેવી રીતે કલ્પક્રિયાનો વિલાસ પણ
નિમેષ રૂપ જણાય છે. જે પ્રમાણે મોટા શહેરની સમગ્ર રચના એક નાના દર્પણમાં જોવામાં આવે છે, તે પ્રમાણે એક નિમેષમાં પણ કલ્પનો અનુભવ થવા સંભવ છે. આમ જ્યારે એક અણુમાં પણ ભ્રમથી નિમેષ, કલ્પ, પર્વત, પાણીનું પૂર તથા કરોડો યોજન રહેલ છે, ત્યારે તેમાં એકપણું તથા દ્વૈતપણું કેમ ઘટે? સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય તથા અસત્યનો અનુભવ થાય છે, તેવી રીતે મેં પ્રથમ આવી રીતે કરેલું છે એવી બુદ્ધિનો ઉદય થાય છે. માણસને દુઃખના વખતમાં થોડો કાળ લાંબો થઈ પડે છે તથા સુખના વખતમાં લાંબો કાળ પણ થોડો લાગે છે. હું આ છું ને આ કોઈ દિવસ અનુભવાય જ નહીં, અને હું પરમ ચિદાકાશ પરમ ચિત્યાગની જ્યોતિ છું તો એને કાંઈ અનુભવવાનું જ નથી. હું આ છું એને કોઈ દિવસ અનુભવાય જ નહીં, અને હું પરમ ચિદાકાશ પરમ ચિત્યાખંડ જ્યોતિ છું તો એમાં કાંઈ અનુભવવાનું જ નથી. હવે તમારો 72 પ્રશ્નો જો. ગ્રેટ ગ્રેટ